ઘોઘાવદરમાં સંત શ્રી દાસી જીવણ સાહેબનું મંદિર આવેલું છે. નદી છે એટલે કે ભાદર નદી છે અને અહીંથી જો તમને પાછળ દેખાય ભુવા ડુંગર છે. આજે આપણે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા તો ઓળો બની ગયો છે મસ્ત. મિત્રો બાજરાના રોટલા વ્યવસ્થિત થઈ ગયા છે. આપણે ઓળો બનાવ્યો છે અને બાજરાનો રોટલા છે. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને અમે જઈ રહ્યા છીએ રિવર્ટ સાઈડ કેમ્પિંગ કરવા માટે, એટલે કે ભાદર નદી છે. ભાદર નદીની બાજુમાં એક મંદિર આવેલું છે, ત્યાં ભુવા ડુંગર કહેવાય છે, અને ખોડિયારમાંનું મંદિર છે, ઝુંડવાડા ખોડિયારમાં. તો ચાલો આપણે અહીંયા જઈએ અને દર્શન કરીએ અને ત્યાં વ્યૂ કેવો આવે છે એ જોઈએ. અને ત્યાં હિલ સ્ટેશન જેવી જગ્યા છે તો એ પણ તમે જોઈએ. તમે આ જગ્યા ક્યારેય જોઈ નહીં હોય, એટલા માટે તમે આ નવી જગ્યાએ હું તમને લઈ જાઉં છું. તો ચાલો મિત્રો, અમે ઘોઘાવદર પહોંચ્યા છીએ. ઘોઘાવદરમાં સંત શ્રી દાસી જીવણ સાહેબનું મંદિર આવેલું છે. તો આ રોડ ઉપરથી તમને હું થોડુંક બતાવીશ. મિત્રો, આ ગોંડલથી આટકોટ હાઈવે છે. ગોંડલથી તમે નીકળો એટલે 7 કિલોમીટરની આસપાસ આવે છે ઘોઘાવદર. ઘોઘાવદરની અંદર આવેલું છે દાસી જીવણ સાહેબનું મંદિર. જો તમને હું થોડુંક બતાવું એથી. મિત્રો, આ ગેટની અંદરથી જવાય છે. આ ગેટની અંદરથી જવાય છે અને સામે દેખાય મંદિર છે. અને આ બધી એની જગ્યા છે. અહીંયા ફરસાણની મોટી દુકાન છે અને અહીંથી છાશ અને થોડું ફરસાણ લેશું. મિત્રો, અહીંયા રામોદના પ્રખ્યાત મરચા છે. મારા ગોંડલમાં મરચા વખણાય ને એ બધા રામોદમાંથી આવતા, હવે ઓછા થઈ ગયા છે, પહેલાં જેટલા નથી. મિત્રો, આપણે અહીંયા ઈશ્વરિયાનો પાટિયો કહેવાય છે અને ઈશ્વરિયાના પાટિયાથી આપણે ડાબી બાજુ વળી જાવ. મિત્રો, અહીંથી આગળ દડવા આવે ને દડવાથી પણ તમે ખાનપર થઈને જઈ શકો છો. અહીંયાથી સિંગલ પટ્ટી રોડ આવશે. આ સાણત્રી વાળો રોડ છે. સાણત્રીથી 8 કિલોમીટર થાય છે. મિત્રો, સામે દેખાય ભુવા ડુંગર છે. મિત્રો, અહીંયા જંગલ જેવો વિસ્તાર છે. અહીંયા વીડી, દેશી ભાષામાં વીડી કહેવામાં, વીડી. અહીંયા માલ ઢોર અને ગાયું ભેંસું ચારવામાં આવે છે. અહીંયા ગૌચર છે. વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક ફાર્મ હાઉસ પણ છે. આ છે ઝુંડવાડા ખોડિયારમાં, અહીંયા જગ્યાએ જવાનો, મંદિરે જવાનો રસ્તો. આ છે આપણે અહીંયા જ્યાં જગ્યાએ જવાના છે કેમ્પિંગ માટે એ. અહીંથી પણ મિત્રો સીધું તમારે ગોંડલ નીકળાઈ જશે. અને ઝુંડવાડા ખોડિયારમાંનો રસ્તો બતાવો ત્યાંથી તમારે આટકોટ પણ નીકળાઈ જશે. અહીંયા ધાણા બહુ મસ્ત હોય ગયા છે. બાજુમાં ઘઉં ઉભા છે.
એક જ નાખવી એક જ. મિત્રો આપણે આજે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને બાજરાના રોટલા અને છાશ પાપડ અને આ નદીના કાંઠે આપણે બેસીને જમવાના છીએ અને તમને ભુવા ડુંગરના ઉપર જોઈને તમને માતાજીના દર્શન કરાવીશ, ભોળાનાથના દર્શન કરાવીશ, ત્યાંથી કેવો વ્યૂ આવે છે એ પણ બતાવીશ. પણ પવન વધારે છે એટલે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે જમવાનું બધું બનાવવામાં થોડીક ટાઈમ લાગે એમ છે. તો જોઈએ હવે બને છે કે નહીં. રોટલા થાય એ નહીં થાય, રોટલા થાય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને આજે અમે આવી ગયા છે ભાદર ડેમની નદીએ, એટલે કે ભાદર નદીએ. અને અહીંથી જો તમને પાછળ દેખાય ભુવા ડુંગર છે અને એની આગળ થોડાક જાશો એટલે ઝુંડવાડા ખોડિયારમાંનું મંદિર આવેલું છે. જમવાનું બનાવશું, રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા અને જમશું અહીંયા. તો અહીંયા બહુ મસ્ત જગ્યા છે, તો તમે જોઈ શકો છો. મારી પાછળ બધી જગ્યાએ પાણી ભરેલું છે. આ ભાદર નદી છે અને ભાદર નદીની અંદર અમે ફરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પવન હોવાથી થોડુંક સેટઅપ વિખાઈ ગયું છે, તો રસોઈ બનાવવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે. તો ચાલો જોઈએ હવે કઈ રીતનું બને છે, કે પવન આજે વધારે છે. તો મિત્રો, પવન વધારે છે અને જોઈએ એક આ નવું સિંગલ બર્નરનો ચૂલો લીધો છે મેં, અને એક આ ઇન્ડિયનનો રિફિલ લીધી છે. ઇન્ડિયનનો બાટલો છે 5 લીટર 5 કિલોનો, સોરી. તો એ નવી વસ્તુ આપણે એડ કરી છે અને હજી ઘણી બધું આપણે ફેરફાર કરવાનો છે અને એડ કરવાનું છે.
તો આજે આપણે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા અને છાશ આ નદીના કાંઠે આપણે જમીશું. અને પછી તમને બતાવું કે ભુવા ડુંગર છે અહીંયા કેવી જગ્યા છે એ પણ આપણે જોશું. પણ અત્યારે બપોરનો ટાઈમ છે તો ત્યાં મંદિર થોડીક વાર બંધ હશે અને સંત કદી એકવાર મેં આવ્યા હતા ત્યારે સૂતા હતા, તો આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. એટલે 3-4 વાગ્યાની આસપાસ આપણે ત્યાં જવાના છીએ. તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ આપણી કેમ્પર વાન છે અને લખનભાઈ કેમ્પર વાનમાં બેઠા છે જો. મિત્રો અમે લોકેશન જોવા માટે આવ્યા ત્યારે આ બધી જગ્યા બહુ સરસ હતી અને એકદમ લેવલ જગ્યા હતી. પણ અત્યારે જો અહીંયા કંઈક ખોદકામ થઈ ગયું છે અને એ હિસાબે અમને જગ્યા વ્યવસ્થિત મળી નથી. છતાં જો આટલી જગ્યા છે તો આટલી જગ્યામાં આપણે ગાડી પણ રહી ગઈ છે, આપણી કેમ્પર વાન પણ રહી ગઈ છે અને અહીંયા આપણો સેટઅપ ગોઠવી દીધો છે. પણ હવે પવન વધારે છે તો રસોઈ બનાવવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે, થોડોક ટાઈમ લાગશે અને ખબર નથી કે આટલો બધો પવન અહીંયા આવશે. મિત્રો અમે એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં અમે અમારા બાપ દાદા અને પૂર્વજો બધા બધી જગ્યાએ રખડેલા છે અને અહીંથી 3-4 કિલોમીટર દૂર છે અમારું ગામ, જૂનું ગામ દેતળિયા. મિત્રો દેતળિયા છે એ કોટલા સાંગાણી તાલુકાનું ગામ છે અને દેતળિયાની બાજુમાં કરમાળ કોટલા છે. અહીંથી આ જે નદી જાય છે એ સીધી કરમાળ કોટલા થઈને ગામ થઈને નીકળે છે. તો અહીંથી તમે ગોંડલ પર નીકળી શકો છો. અને આ જે જગ્યા છે ને મિત્રો પાછળની, અને એ બધી જગ્યા અને અહીંયા જંગલ જેવો વિસ્તાર હતો, પહેલાં ગૌચર મોટું હતું. અને પાછળની જગ્યાએ તમે જોવો છો ભાઈ જે ભુવા ડુંગર છે, ભુવા ડુંગરની થોડાક આગળ જશો એટલે ખોડિયારમાંનું મંદિર આવશે. પાજવાળા ખોડિયારમાં કહેવાય છે અને જુનવાડા ખોડિયારમાં પણ કહેવાય છે. આ જગ્યાને બધી એને પાજ કહેવાતું પહેલાં, એટલે અહીંયા ખાખરાનો ઝાડ બહુ હતા અને હવે તો કંઈ નથી ખાખરાના ઝાડ જોવા મળતા. પણ ખાખરાના ઝાડ મારી જગ્યાએ, મારી પાછળની જગ્યાએ ખાખરાના ઝાડ બધા વધારે હતા. હું તમને બતાવી જગ્યાનો સીન. તો આ જગ્યાએ ખાખરા સાઈડમાં ઠેઠ માતાજીના મંદિર સુધી હતા અને એક જંગલ જેવો વિસ્તાર હતો, અંદર આવતાય ડર લાગતો હતો. નાના હતા ત્યારે અમે આવતા ત્યારે એકલા ન આવતા એવી જગ્યા હતી અહીંયા. પણ હવે બધું વ્યવસ્થિત ઘણો સુધારો થઈ ગયો છે, રોડ રસ્તા વ્યવસ્થિત બની ગયા છે અને નદી પણ હવે અહીંયા નદી આવવાની પણ મજા આવે છે અને બહુ સુંદર જગ્યા છે. અને તમને મિત્રો આવી જગ્યા ગમતી હોય તો મિત્રો આ જગ્યા તમને કેવી લાગી ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમારે પણ આવા કેમ્પિંગ કરવાનો શોખ હોય તો તમે પણ આવી રીતે ડેમ કે નદીના કાંઠે કેમ્પિંગ કરી શકો છો, તો મજા આવશે તમને. અને નાઇટ કેમ્પિંગ કરશો તો તમને ઓર મજા આવશે. નાઇટ કેમ્પિંગ કરવા માટે મારી પાસે હજી એટલો સંસાધન નથી, લાઇટની વ્યવસ્થા નથી અને ઇકોની આપણે જે આપણી કેમ્પર વાન છે એની ઉપર પણ આપણે બનાવવાના છીએ, જે માથે ઉપર સૂઈ શકીએ એવી અંદર કેમ્પિંગ બનાવવાના છે, કેમ્પ બનાવવાના છીએ અને એનું પ્લાનિંગ હજી ચાલુ છે. અને ઘણી ગાડીમાં પણ સુધારો કરવાનો છે, એ પણ કામ બધું ચાલુ છે, થોડોક ટાઈમ લાગશે. તો મિત્રો સપોર્ટ આપશો ને તો હું બધું વસ્તુ કરી શકીશ. તો તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારી કાંઈ ઈચ્છા હોય કે કોઈ જગ્યા એવી હોય તમારા નજરમાં અને તમને કંઈ ખબર હોય કોઈ એથી સારી જગ્યા, તો તમે જરૂર કોમેન્ટમાં કરજો. હું ત્યાં પણ જઈને અને કેમ્પિંગ કરીને વિડીયો બનાવીશ અને તમારા માટે જરૂરથી વિડીયો બનાવીશ. તો મિત્રો ચાલો હવે આગળ આપણે વધીએ. ટમેટા શેકી નાખ્યા છે, મરચાં શેકી નાખ્યા છે અને રીંગણા પણ શેકાઈ ગયા છે. અને મેડમ જો ધીમે ધીમે બધું કામ કરી રહ્યા છે.
નાખીશું. તો આપણે તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખી દઈશું. અને એમાં થોડી હિંગ નાખશું. મિત્રો થોડુંક લસણ આપણે ઓળામાં પણ નાખ્યું છે અને આમાં પણ નાખી દઈએ. રીંગણા શેકા ત્યારે એમાં પણ આપણે લસણ નાખ્યું છે અને ટમેટા મરચા એ પણ શેકીને આપણે અહીંયા ઓરામાં જ મિક્સ કરી દીધા છે. પહેલાથી જ કરી દીધા છે વઘારા પહેલા. મિત્રો પહેલા આપણે આટલી ડુંગળી નાખી દઈશું. પવન વધારે હોવાથી વ્યવસ્થિત ચૂલો હળગતો નથી. થોડુંક આપણે મીઠું નાખી દઈશું. તો આપણે એમાં ચટણી નાખી દઈશું, લાલ મરચું, અને થોડી હળદર નાખશું. અને ધાણા જીરું નાખી દઈશું. તો હવે આપણે આમાં ઓળો નાખી દઈશું. ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું. મિત્રો મસ્ત ઓળો બની ગયો છે. તો મિત્રો ઓળો બની ગયો છે મસ્ત. હવે બાજરાના રોટલાની તૈયારી કરી રહ્યા છે મેડમ. અમારા બાપ દાદા અહીંયા જ બધા રહેતા. મિત્રો પવન બહુ છે એટલે રોટલા ચડતા નથી, એટલે અહીંયા ગોઠવી દીધું છે ગાડીની અંદર. હા છે જો કેવી મજા આવે રોટલા કરવાની. મેડમ નો મગજ ફરી ગયા છે. પવન ચાલુ છે. રોટલા વ્યવસ્થિત બન્યા નહીં. ક્યારેક આવું હોય એવું થોડું બધા દિવસો સરખા ના હોય. મિત્રો મેડમ રોટલા કરે છે બાજરાના અને ઓળો બનાવ્યો છે. આજે પવન વધારે છે
એટલે રોટલા એ વ્યવસ્થિત નથી બનતા ને જમવાનું વ્યવસ્થિત બન્યું નથી. જોઈએ હવે કાચા પાકા ખવડાવવા. કાચા પાકા ખાવા પડે, શું કરવાનું. તો પવન વધારે છે એટલે આ બધું જો બધું હે ને વિખાઈ ગયો આખો સેટ એમ. અને બધું અમે ગાડીમાં અંદર લઈ લીધું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. આજ પહેલી વાર મેડમ બોલ્યા હો, મેડમ નો બોલે પછી. સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ગયું ને મિત્રો, હવે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે. સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, બીજી વાર આવી ગયો. હાલો મિત્રો, બાજરાના રોટલા વ્યવસ્થિત થઈ ગયા છે. એક બે બગડ્યા છે પણ બાકી બધા વ્યવસ્થિત થઈ ગયા છે. અને જો અહીંયા રીંગણાનો ઓળો આમાં ઢાકેલો છે. તો મિત્રો, આપણે ઓળો બનાવ્યો છે અને બાજરાનો રોટલા છે અને પાપડ છે અને સલાડ છે અને છાશ. તો આજે નદી કાંઠે અમે જમવા બેઠા છીએ. તો તમે પણ ચાલો જમવા. ને આવું તમને ગમતું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ આવી રીતે નદી કાંઠે ક્યારેક જમવા નીકળજો, તમને બહુ મજા આવશે. હવે આપણે